મનદીપનો કેવું હતું પરફોર્મન્સ જોયું હતું બધાએ. હું તમને એક સ્ટોરી કહું. આજથી લગભગ 7 વર્ષ પહેલા આ જગ્યાએ હું પહેલી વાર સાઉદી અરેબિયાથી આવ્યો હતો. તો અહીંયા મ્યુઝિકનો શોખીન, તો અહીંયા મેં સાંભળવા હતા કરાઓકેમાં. એક છોકરો એટલું સરસ ગાય, હું આ બધાનો રેકોર્ડ તોડશે. આજે આપણી સામે ઊભા છે મંદિર. મેં એને બહુ પહેલા સાંભળેલો છે. ઇન્ટરનેશનલ લેવલ પર અત્યારે છવી ગયું છે મંદિર. અને બધાની ઈચ્છા હતી અમારા મનસુખભાઈએ અને વિક્રમભાઈ ચલાવે છે એ લોકો હતા બધા. Rajubai, I am proud of him. He was my student in college. શું વાત છે, વાહ ભાઈ મુકુંદભાઈ દવે, વાહ, શાબાશ શાબાશ. તો My student. Yeah. ઘણા બધા એમના ગુરુ છે, સૌરેનભાઈ છે, અમે બધા જ એને પહેલેથી જ અમે તો માનીએ છીએ. કાલે અમે મનસુખભાઈ બે વાત કરી, મેં ફોન કર્યો તરત કીધું હા આઈ વિલ કમ. છેક નરોડાથી આપણા માટે સ્પેશિયલ આવ્યા છે, તાલીથી ભાઈ. અને ખાસ તો જે બ્રહ્મભટ્ટ સાહેબ છે, બીએસએના હતા, એમના વાઈફ છે, એમને પ્રોગ્રામ રાખેલો છે એમની બર્થડેની યાદમાં. તો અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. મનસુખભાઈ આવો તમે. મનદીપનું આપણે ખરા દિલથી સ્વાગત કરીએ અહીંયા. આમ મારા અંકલ કે મારો ભત્રીજો થાય. દીપાલી જેમ મારી છોકરી થાય ને એમાં અમારો ભત્રીજો છે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ રાજેન્દ્ર અંકલ, અને આ સરસ મજાનો તમારો જે ગ્રુપ છે એ બધા જ કમિટી મેમ્બર્સ અને મેમ્બર્સોને કે મને એક કાબિલ સમજો કે અહીંયા આગળ તમે મને બોલાવ્યો. અને આ એક સરસ મજાનું જે યાદગાર પ્રોગ્રામ રાખ્યો છે એ માટે ચોક્કસ હું એકાદ ગીત ગાઈશ. પણ હા, હું રડાઈશ નહીં, કારણ કે યાદ કરીને રડવાનો મતલબ નથી. આપણે યાદ કરીએ તો મજા આવી જોઈએ. આપણે યાદ કરીને મજા લેવાની, યાદ કરીને રડીને શું મતલબ? કે રડવાનું નહીં, આપણે હસવાની વાત કરવાની, મજાની વાત કરવાની, પ્રેમની વાત કરવાની, રડવાની વાત. મનદીપના એક ગીતમાં અમે લોકો હાજર હતા. એક ગીત ગાઈને સરમણ જરો આપણા સૌરનભાઈ રડ્યા કર્યા, હું જોડે જ બેઠો હતો. એટલે એનું અંદરથી આત્માથી જે અવાજ આવે છે ને, એ ખરેખર આજના ગીત તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે વધારે.